અમુક લોકોને નામના ફોબિયા બહુ છે, બહુ નામના ફોબિયા. હો મારું નામ ના આવ્યું લ્યો એવું કહેનારા. મારું ભદ્ર સમાજ બેઠું છે, એક લાયક સમાજ બેઠી છે, ને સમાજના નેજા હેઠળ જ્યારે કથા થાય છે એ તમામ સમાજના આગેવાનોને જેને નામનો છે કે મુજો ના આવ્યો, એડો જોકો ચોંધ લઈને આવું મુજો નામ કોણ બોલ્યા. તમે હોશિયાર લોકો છો, તમે જ કહો તો કે તમારું જન્મ થાય ત્યારે ક્યાંક પંચાયતમાં કે જ્યાં પણ વ્યવસ્થા હોય ત્યાં નામ તો લખાવવું પડે ને. એ નામ લખાવવા જાય કોણ? કોણ જાય કયો? તમે પોતે તો નહીં જાઓ ને તમારું નામ લખાવવા. તમારું જન્મ થયું ત્યારે નામ લખાવવા કોણ જાય? કે આપણા બાપુજી જાય, આપણા કોઈ વડીલ હોય જાય. પછી ગુજરી જાઓ ત્યારે તમારું નામ કમી પંચાયતમાં કરાવવા કોણ જાય? હા, તમારો દીકરો જાય કે તમારો જે પણ. હવે વિચાર કરો, તમે તમારું નામ લખાવી નથી શકતા, તમે તમારું નામ ખેંચાવી નથી શકતા, તો શું કામ ઉપાડા ચાલ્યા છે નામના? મારું નામ, મારું નામ નથી લખાવી શકતા, નથી ખેંચાવી શકતા. આ વચ્ચેનો ગાળો મુજો નાલો નાય ગણાવ, એમાં તો આખો સમાજ ઉભો કરી દે ભાઈ. મારું નામ, નામના જેને ફોબિયા છે ને એનો તો અમારા ગુજરાતી સાહિત્ય એમ થપાટ લગાડી છે. હો એક નનામી જતી હતી, નામી હોવા છતાં નનામી જતી હતી. નનામી એવી રીતે જતી હતી કે ઘરની કોઈ ચીજ નકામી જતી હતી. એક નનામી જતી હતી, છેલ્લે ચાર કંધા ઉપર લઈ જાય ને નનામી કહેવાય ને મહારાજ. એક નનામી જતી હતી, એનું નામ હતું પણ એ અનામી જતી હતી, નનામી જતી હતી. એક નનામી જતી હતી, નામી હોવા છતાં નનામી અનામી જતી હતી. નનામી એવી રીતે જતી હતી કે ઘરની કોઈ ચીજ નકામી જતી હતી. પછી તો લોકો રાખવાય તૈયાર નથી. આમાં હાણે કાઢ્યો, વેલા જલ્દી કર્યો, વાસ મારી દો, કાઢ્યો એની કે. પછી તો તમારા સજ્જનો એ તમને રાખવા તૈયાર નથી. બરફની પેટીમાં રાખે તો એકાદો દિવસ, પછી કે ફાટી જશે, લઈ જાઓ, બાળી આવો. એ ઘરના લોકો રાખવા તૈયાર નથી મારા વાલા. અહીંયાથી જશો ને પછી પણ ઈ રાખવાનો છે તમને, અને ઈ જ પાછો મોકલવાનો છે. તો જેની પાસે જવું છે એને તો લાયક બનીએ ને. એટલે ક્યારે લોકો મને પૂછતા હતા, તમે લગ્ન કર્યા છે? મેં કીધું હા, મારા બે દીકરાઓ છે ભાઈ. મને કે સાધુઓની જેમ જટા વધારી છે. અમારા નયનભાઈ હું ટૂંકા વાળ રાખતો ને એ ત્યારના એ સાક્ષી છે. મારી લગભગ બાલાપરની કથા, અને બાલાપરની કથામાં મને જેણે વિડીયોમાં કેપ્ચર કર્યો ત્યારે હમુરા ન રાખતો. પૂછો તો માણસ કેવા લાગે, કહો મહારાજ વાર નતા રાખે. વાળ રાખે કે કાં વાળ રાખે છે, બધાના જવાબ દેવા લે. સમાજ ધનવીરભાઈ એવું છે કે જેની કોઈ સીમાઓ નથી. એટલે પછી એવું લાગ્યું કે મોજમાં રહેવું, મોજમાં રહેવું. અલગ ધણીની શોધમાં છીએ, ક્યાંક મળી જાય. ફકીરી જેવું વેશ કરી દીધું છે. ને આ તો મસ્તી છે, સમજ્યા? અને એ મસ્તી આના સાથે મળાવી દે એ નક્કી છે.